મળે છે નદી સમંદર ને માહોલ આખો છે વરસાદનો માહોલ છે એટલે હિરણ ને કુકનડી ભાદર ને શેતર ને આ બધી વરસાદ વરસે નદી ગાંડી થઈ જાય દેવાય ખબર જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર દુશ્મને જાજા છે પણ 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નદીઓ સમંદર ને અરે એના નીર તો જો મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જો યાર એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી બેન અપેક્ષાબેન પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલુ હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર એટલે આમ ધીરજ રાખજો હજુ નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર ત્યારે માની વંદના કરી આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો ડાયો સંસ્કૃતિ ખબર છે એકાદી વાત એવી કરું કે અહીંથી કોઈ માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના ચડા બદલાઈ જાય એવી આપણી વાતો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે તો મેઘાણીએ ઘૂંટી ઘૂંટીની વાતો લખી છે આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્ન હરતા દેવ એટલે ગજાનંદ મહારાજ અને હું હમણાં વિશાલભાઈને કહેતો મેં કીધું આખું આ આદ્યશક્તિ મંડળ જે છે હવે આપણે પટેલ અને આને રેવા જોઈએ આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે અહીંયા આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર અને આવો વિઘ્ન હરતા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે જેને મા માટે પોતાનું માથું આપી દીધું છે ઇતિહાસ તો તમે જાણો છો આ વાત ઉપર ઇતિહાસની શરૂઆત છે પોતાની જનતા માટે પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયાના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર એ ગજાનંદ મહારાજ છાયા અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે દેવ મહાદેવ હર હર મહાદેવ આવો ભોળોનાથ અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા એને તો આમ ચપટી ભભૂત આપી દે તો કુબેરનો ખજાનો આપી દે આવો ભોળોનાથ છે એટલે આવા એવી કાંઈક વાતો મારે તમારી સામે કરવી છે જ્યાં મજા આવે ને આટલો પડકારો કરજો બાકી વાતો સાંભળજો ત્યારે ભગવતીની વંદના કરી માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી સમય ઘણો થઈ ગયો છે પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલમાં રાતના દોઢ ઈ હોય એવું લાગે છે યાર ઘરે થઈને આવ્યા છે હવે રાણો રાણાની ગીતો અને અમુક એવું કે નહીં વાગા 12 વાગે એકચુઅલી આવી જવાના એ તો નીકળી ગયા પાછા એ બધા નીકળી ગયા અને આપણે આનંદ કરવો છે સંસ્કૃતિ સભર ડાયરો છે મર્યાદા સભર ડાયરો છે ત્યારે મને મા માટે યાદ આવ્યા ખરી હે માં તો બ્રહ્મલોક મધુડામ હમીર ભાગીરથ સિંહ તો બ્રહ્મલોક મધુડામ હમીર ભાગીરથ સિંહ હે વહ ધાર કળ નીર નિર્મળ જ્યાં રાજ ગંગા તરી અનબુધારવા તન સગર તારા પડકારો છે યાર ગાડી જાઓ હે નવનાથ અવતરી મારી કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હું હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું યાર અને હવે હા બોલ જા કડીમાં
તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારે ક્યારે જેવું પાત્ર સામે આવી જાય યાર, અને હૈયા ભાન ભૂલી જાય. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર લખે છે, તમારી મારી કસોટી લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે તો આપણે તો ઓલા કે ગુને કર્યા હોય, પાસ કે નાપાસ થાય. કસોટી કરતો નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી લેવામાં આવે, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપતા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર. જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હોજી જાય. આવા જીવન જીવે ને બધાય સમજદાર છે એટલે પેલી વાત નહીં કીધું. પછી અહીંથી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણું ત્યાં બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાવ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આવા દોષો કરો વળી તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે, પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, સામે પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય. શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલે છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, વ્યર્થ કરી ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય, જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. જાયવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે માલ તો મોહબત હે યાર. એટલે જરૂરી છે, પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ ચૂકતા નહીં, દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આજે મિત્ર મંડળનો એકવાર જોરદાર તાળીઓથી વધારી લો. કેવડી મહેનત છે યાર. શું કામ કે સૌની રીત આ રાજવાળી છે. હવે હવની રીત આ રાજવાળી છે. કોઈ દીવડા ફટકાયા, કોઈ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આપણું આદ્યશક્તિ મંડળ યુવાનોને સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લો, પણ જેને મહેનત કરી છે, હવે હવની રીત આ રાજને અજવાળી છે. કોઈ દીવડા ફટકાયા, પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો માહોલ છે, આટલી આનંદથી રાહ જોવો છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર દીધી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કે હું મોટું આપણે બહાર નીકળી જાય. મળવા થોડું માન તો આપો. હું શું ભોળા હૃદયનો, અરે મારી વિસાવાની રીત જુદી છે. શું તમારા મારી તાસીર દીધી છે યાર. આવો ત્યારે યુવાનોનો આકલા પડકારા સાંભળવા બેઠા ત્યારે યાદ આવે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ બ્રાહ્મણનો દીકરો લખે છે. આપણી ગૌરવ ગુજરાત માટે શું લખે? ખબર નથી પડતી કઈ વાત કરું, કઈ ન કરું, કહું તૂટે ઘડિયાળ યાદ નથી. આપણે
વિદેશો જોતા હોય બધા વિદેશ પણ ગયા છે પણ કવિ એમ કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું તો ગુજરાતની ઓળખાણ આપે છે સાંભળજો મારું ગૌરવ ગુજરાત એનું પાણી કે શું કીધું આમાં તો ભગવાન સિંહ જાનાવીઓ નેહમાં ભગવાન દ્વારકાધીશ પછી 52 વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂરવા દ્વારકા વાળો આવ્યો આવો નરસિંહ મહેતા હતો અને ઘૂંટડે જેને મીરાને ઘેર સીધા અરે પ્રભુને પામવા માટે સીધા છે ઘેર કોણે રાધા રૂક્ષ્મણી ઉપજા નહીં આ તો મીરાની પ્રીત દીદી છે આમ તો શું તમારા જેવો પણ મારી કાશી દીદી છે યાર ઘૂંટડે મીરાના ઘેર થી દ્વારકા વાળો આવ્યો આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કની હવે સાંભળજો આઈ ભાગનાર સિંહ જાનાવીઓ નેહમાં અનુતિ સંપદા પામ્યો જ્યાં સુદામો ભાઈ બન સુદામા જેવા મને તો બનાવજો બાબુ કગલાથી સેટા રહેજો યાર આઈ ભાગનાર સિંહ જાનાવીઓ નેહમાં અનુતિ સંપદા પામ્યો જ્યાં સુદામો મિત્રતામાં કોઈ ગરીબાઈ ના રૂપિયાવાળા લેવલ નો મપાય અને લેવલ માંગતા વાળા ભાઈબંધ થી સેટા લેજો તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયાવાળા હોય મર્સિડીઝ BMW રોલ્સ રોયસ બધું હોય તમારા હગાવાળા હોય તમારા ભાઈબંધ ગરીબ હોય એની જીપડીઓ ઘરે જાતા શરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર ભાઈબંધ તો ગરીબ હોય સુદામો ગરીબ હતો અને દ્વારકા વાળો તો નગરીનો રાજા હતો પણ આ સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આંગળીને ઝાડુ નથી ખાવા સુદામાનો ખંભો છે ને ભીનો થઈ ગયો એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું દ્વારકા વાળા રોવાનો દીકરો મારો છે હું ગરીબ છું મારી આંખમાંથી આંખમાંથી આંગળા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે તો સુદામા આહુડા એટલા માટે પડે છે જે દ્વારકાનો રાજા છે બેઠો હોય અને એનો ભાઈ પણ આટલો ગરીબ મારાથી મોડું કેમ થઈ ગયું મારો ભાઈ પણ ગરીબાઈ જોઈ મને આહુડા પડે છે મારાથી મોડું કેમ થઈ ગયું આ મોડું કેમ થઈ ગયું ને વિચારમાં સુદામાને કૃષ્ણને ખાના રાખવા પડ્યા આવા ભાઈ પણ મળે ને તો બનાવજો બાકી એને સેટેથી આંગળા કરી દેજો કાંઈ ફેર ન પડે યાર જય ભગતનાર સિંહ જાનાવીઓ નેહમાં અનુતિ સંપદા પામ્યો જ્યાં સુદામો સતીનો સંતનો સંસાર એનો કઈ સતી આ દીકરીની સતી કીધી છે સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી ઉત્તર ગુજરાતમાંથી જૂનાગઢની હાર છે અને રાણકજીએ કીધું હવે ઘોડા તૈયાર કરો મારી આબરૂ સલામત નહીં બોલજા દીકરીએ પોતાના સિંહ લાવવા માટે થોડિયા ખાલી કરી દીધા હાથ પર હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાથ કરો ઘોડા તૈયાર મારી આબરૂ સલામત નથી મારું સુરત સલામત નથી આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહના દરવાજેથી ઘોડા તૈયાર છે પણ હરણાના ઝાડા ફાટીને ઉપડાર ભાગતા રાણકજી દહી ગયા જૂનાગઢની હાર દુશ્મને ઉપર જીતી લીધો અને હવે કદાચ મારું બાવડું ચાલે તો મારા જીવતા મારા બેભવ થાય તો આ બીક ઘોડા તૈયાર છે ભાગતા ઘોડા હાલવા માંડ્યા જૂનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી વઢવાણના ભોગાવામાં ગયા ઘોડા ભૂગ્યા અને ત્યાં તો સોલંકીની ગળકટક પાછળ ઘોડાની ઘોડીની ઉડતી આવે છે ખબર પડી ગઈ હવે આ બધું સલામત નહીં દે સાંભળજો જીવતર કરતા આ બધુંને વધારે માન દીધું છે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અમારા સમાન ઉપર કોઈ આવે અને હવે સાંભળજો અને એને ઘોડાને ઠપકો દીધો ઘોડા દોડી નો ગયા દુશ્મનની ફોજ આપી ગઈ આ દેશની દીકરી ઘોડાને ઠપકો આપે છે ધર્મના ચોખા તારું હીરું ખાઈ હે ઘોડા તમને શરમ ખાવી પડે હું આબરૂ બચાવવા માટે જૂનાગઢ નીકળી છું અને આ દેશની દીકરીની કાવડી ગાડીને કોઈ આબરૂ લૂંટે તમને શરમ નથી થતી ધર્મના ચોખા તારું હીરું ખાઈ નહીં હસલા હવે તો મરતા રાત ખંગાર મારા ગામડા ગુજરાતના હવે તો મારો આ નથી દુનિયામાં અને મારું બાવડું ગાડીને મને કોઈ લઈ જાય ત્યાં તો ઘોડા વાળી ગયા વડવાના ઠોકાવામાં ઘોડા વાળી ગયા આમ દુશ્મનની ફોજ આવે એ પહેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે
અંગૂઠેથી અગ્નિ લાગી દુશ્મનો આવે એ પહેલા તો રાણકીયામાં હળ જ્વાળાની આંખમાં મનાની મુઠ્ઠી હલકી ગઈ એટલે ત્રિભુવન કહેતા હતા સતી જેવી દીકરી અમારા ગુજરાતમાં છે પોતાના ખોળિયા ખાલી કરી નાખી દે આ દીકરીનો આ દેશ છે યાર આઈ ભગત નરસિંહ જાનાજીઓ ને અમા અનેક સંપદા પામ્યો યા સુદામો વીર જાનની સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે એક ગામમાં નહીં ગામ ગામે ઉભા થાંભલા બધા વાત જોઈ યુદ્ધની ગામ જામે હે ભલે ભાગતી ભોગની કન્યા મારા દેશનો એક યુવાન વાયકાંતનો એના હૈયામાં તો વાંચો છે હવે પછી તમને બિસ્કિટના પડીકા સાહિત્ય સાંભળે છે ને કોઈ બી બિસ્કિટના પડીકા હવે બિસ્કિટ ખાઈ થોડા ઘણા કરીએ હા ખવાય નો ખવાય નથી મારો વિરોધ નથી હું કહું છું પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે અને જે ગુજરાતનો ઉભો થઈ અને એમ કે મને બે બિસ્કિટ આપો લથડી આવે છે એ હું કરીએ કે દેશ માટે યાર આયા તો હાથમાંથી લોહી ધારી થતી હોય અને આતરડાની માળા બનાવી ઉભા રહી બોર્ડર માથે આજકાલ યુવાનોને આપણે સલાહ કરી છે દેશ એક બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે તો આનંદ કરીએ છીએ ભરી બધું ઉભા છે બોર્ડર ઉપર આપણી ઇન્ડિયન આખી બોર્ડર હાજી ભરી બધું ઉભા છે ઈ તો જાગતા છે આજ યુવાનોને હું એટલા માટે સલામ કરું છું કે તમે બોર્ડર હાચવીને બેઠા છો એટલે અમે વિભાગા કરીએ છીએ યાર આ મજા છે આ દેશની અને એટલે ત્રિભુવન કહે છે આમાં આઈ હૃદય ગૌરવ ભજા જલા રુધિરથી ધબકતા અનહદકીને નો કદી આમ તગતા એક નાક મર્દ નરના વરસથી મોગના સાજ સજતા અન શીરસા ટેમલે નેત્રી મોંઘી જહા ઇન પૂર્ણ આ પીઠની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોગની આપણા હિન્દુના ઘરમાં ગાય બાંધી હોય ફરક આપણે ભાડી નથી કરતું હોય મારે તમને ખાલી આટલું સંભળાવ્યું છે એટલે પછી આવી રીતે હું ફરક તમને ગમે બધું ગાવાનું છું પણ હવે એમ બેઠા કે થોડું ધીરજ રાખજો તો મને મજા આવે છે યાર न जाने कौन सी शिकायत से हम शिकार हो गए अरे जितना दिल साफ रखा है उतना ही गुनहगार हो गए यार आया भोला भोला यार हरड़ा क्या मारा बेटा हड़के पे आए ये तो सिंगा बोली निकल जाए છે હવે આપણે જાमा આપણે ગણપતિ મહારાજના આપણે ગાયું વસ્ત્રાલમાં 10 દિવસ આમ તો કાલ પૂર્ણ હોતી છે અને આખો વસ્ત્રાલ રાજા એમ અમદાવાદમાં આની નોંધ લેવાય છે અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે તમારા બધાનો પ્રેમ તમારા બધાનો ભાવ હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ કઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરી કરાડો મુકુટ સા મંદિરો ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી જાય જે મેહમાં અન ખળકતી દૂધની પીસજની આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા ઉમરવાળા એ બધા પેલા ગામડે રહેતા છે એમને કેસો ગાયું ભેહું રાખે અને સવારના 5-4 વાગે ગાયું દેતા હોય સમાજ છે આ વડીલો હવે દીકરા અમદાવાદ આવ્યા હતા હવે બધા ગામડેથી શીખે અમદાવાદમાં પણ પહેલા પૂછી લેજો વડીલોને 4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું ધોય એ અમૃત ગાયું દૂધ હોય ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે સવારમાં અભિષેક થતો હોય ત્યારે કઈ કે છે આયા ગીર ગોરંભતી જાય જે મેહમાં અન ખળકતી દૂધની પીસજની
દુનિયાનો બાપ દેવનો દેવ મહાદેવ એના માટે કડીમાં કહું કારણ કે આપણે એના દીકરાના સ્થળ બેઠા છીએ શું કીધું તોલબાની સંસાન નિર્વાણ રૂપમ અનવિભૂયા પુત્રમ બ્રહ્મ હે નિગમ નિર્ગુણમ નિર્કલ્પમ વિદાતા સુમાતા સુવાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુર્યમ અનગિરાજ્ઞાન ગોપીત મીસમ ગિરીતમ એકરા મહાકાલ કાલમ પાલમ ગુણાગાર સંસાર પાલતો ગુણાગાર સંસાર પાલતો ગુણાગાર સંસાર
રામ ગગન ગણ જા જય રેતા જય દેવ સુદેતા હરણ કલેસા મગન હલે જા લાહે જા થોડો ચાલુ માટે ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ બાદે ખંભાવા જોરાવા જુદું હુકલે કપીડા વાળા તેના સેને મેઘ માળા બાળા કાની શાન હુકરા વડાવા રાજા કાળા કાની જોમ ધારી 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 ભગવાન રામનું છે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી શિવલિંગની અને ભગવાને જ્યારે લંકાની માટે પોતાની આપણે બધાની જનતા માં જાનકી માટે જ્યારે ભગવાન બદલા દીધા અવધ પતિએ શું કામ સોનાની વાત હતી અને લંકાને ખબરવા દીધું મારો રામ નીકળ્યો કે આલા તમે મારો ગીતમાં લખ્યું હતું કેવો લાગે છે મારો મર્યાદા પુરુષોત્તમ રામ બાજુ ખંભાવા જોડાવા જોડું હુકલે કપીડા વાળા તેના સેને મેઘ માળા બાળા કાન સારી હુકરા વડાવા રાજા બાળા કાની જોમ જોમ ગીતો છે એમાં સંતૂર્ણા હોય સાર સેવલિયા હોય ભંગી હોય મોટી દામ હોય આ બધા ગીતના પ્રકાર છે એમાંનો આજે તમારી સામે ગાવ સપાખરું ગીત છે અને તમે સાંભળવા વાળા છો આપણે વાત કરવી છે નિંદર આવતી હોય તો એની ચાની ચીસકી મારી મને મજા આવે છે યાર કારણ કે મને પણ યાદથી તમને મજા કઈ ઓર આવે છે યાર એટલે મજા આવતી હોય ને ડાયરામાં બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે ક્યારે મારે આ સપાખરું ગીત ક્યારે ગવાતું જે તે સમય અને હજુ એમ કોઈ સુધીવા બોર્ડર ઉપર એકવાર વગાડો અને પાકિસ્તાનનો નકશો દરેક બોલવાનું બંધ કરી દો યાર આ તાકાત છે આમાં આ વીરતા ભરેલા ગીતો છે હનુમાનજીને બળની યાદ કરાવી કરી
હનુમાનને કીધું હતું, હનુમાન એકવાર મારા બળની યાદી કરાવો અને લંકાના મૂળિયા મૂળ ફેરી નાખું તો અંજનીનો ગાયો હનુમાન નો કહેવાવો. અને આ બળની યાદી કરવાના ગીતો છે બધાય. એને ગીતાના સુવિચારના અંદરો અંદર બાંધવાના નહીં, જ્ઞાતિના વાળા પાડવાના નહીં. આપણા દેશને બચાવવા માટે જરૂર પડે 1947 ભારત આઝાદ થઈ ગયો. રાજાશાહી નહીં, હવે તો લોકશાહીનો સૂર્ય ઉદય થઈ ગયો છે 1947 અને આપણે બધાને એક બની આપણા વતનને, આપણી માતૃભૂમિને બચાવવાના પ્રયાસ કરજો. ધર્મમાં જ્ઞાતિમાં વાળા પડી જશે ને તો પછી મને લાગતું કે આપણે રાજાઓને ટક્કર લઈએ છીએ. પછી બીજા આવી બેસી જાય તેથી પછી ભૂંડા મોઢા કરવા પછી અચાનક એક થઈ જાય યાર, ત્યારે મને કહેવાનું મન થાય પાદર માંગો તારા સાગરા ભેટે અકબર નો બાઉ તો ઉડાની રાજબાઈ નો કહેવાય.
મુકેશભાઈ પંડ્યા આ બે મને ટીવીના પડદે જોયેલો આ પહેલો એવો ડાયરો છે બોલતોની ઢોલ કરતા હોય એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જ્યાં સુધી આપણી માવડીઓ અને આપણી દીકરીનું ઢોલ કરશે ને ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ કોઈ તાકાત નથી એમાં કરી શકે એ આપણી આ સંસ્કૃતિ છે બાપને દીકરી સાંભળી શકે માને દીકરો ભેગા બેના માની શકે હવે તો ઘણા ફિલ્મ ગુજરાતી તો હજી તો જાળી બેઠા છે ઘણા એવા મૂવી ઘણી એવી સિરિયલો છે બાપની દીકરી ભેગા બેન જોઈ લો તમે જાણો છો આ એક માંથી એવું છે કલાકાર ચાહે નાનો હોય કે મોટો હોય આ આપણે આનંદ માણીએ છીએ ત્યારે મને આ કહેવાનું મન થાય એ હરિયાવાળી હે જગદંબા અકબર કર્મ સુખેનું પ્રભુત્વ લગાવ્યો કર્મ હારા કરી દીધું યાર પછી ગમે એવા કર્મ કરી લીધા હોય અને પછી પ્રભુત્વ લગાવી અને જય સિયારામ કર્મ છુપાઈ નહીં કામ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ ફલ સાલે એટલા કડીમાં કીધું લગાવ્યો કદાચ જો બે ચલણી હાલતી હોત ને તો આખું ગુલાબી થઈ જાય એ પાવર છે પણ હા બોલી જવા કડી
છું તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું હું તો હાજરા કરું છું પણ મારા હૃદયના ફૂંકા બોલે છે અરે રહું છું મૌન મહેફિલમાં હવે સાંભળજો આ બધી ગઝલો મને આવે છે તમારો હાથ એવો મળે છે એટલે આ ઘણા ગાઈ રહ્યા આમાં પ્રેશર આપણે શરૂ આપણે ડાયરા લાવવાની ખબર ન પડે પણ પડકારો માનવી જીવાડી છે યાર હવે સાંભળજો તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું હું તો હાજરા કરું છું મારા હૃદયના ફૂંકા બોલે છે રહે છે મૌન આપો પણ મારું હર બોલે છે ઘણાની બોલી બોલવાની જરૂર પડે યાર આ તો બધા યુવાનો છે મને લાગે છે બધા ઘાયલ છે યાર અને અચાનક તો સીરીએ ઘાયલ આટા મારે છે યાર આ ભાઈ આ બધી ગામડાની દીકરી પરણીને હારે જાય પછી પરિવાર સુખી હોય તો કે દુખી હોય તો ભાઈ મળે ને કારણ કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સગળા જોશ સીતાએ સંતોષ બુદ્ધિ ભાળ્યોની કાગડા જેના વિશ્વામિત્ર જોતા હતા એ સીતાને દુઃખ ભોગવવું પડ્યું પણ હવે સાંભળજો આવી એક દીકરી પરણીને પોતાનો ભાઈ નહીં અને ગામમાં રક્ષાબંધન આવે પોતાના ભાઈની યાદ ન આવે સાંભળજો ઘણી વાર બોલું છું ડાયરામાં કે ભાઈનો જીવ તો બાળવાનો હોય તો દુનિયામાં બેન એક જ છે એક માં અને બીજી બેન પરણીને હારે ભાઈની યાદ આવે વિક્રમભાઈ તો એના મોઢામાંથી નીકળે મારા વીર પછી રૂપિયા વાળા હારે હોય કે ગરીબ લઈને આવી એક દીકરી પરણીને હારે આવી ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિનો એની આગળ રાખડી બંધાવી તું મારો ભાઈ બની જા મારો બાપુ ભાઈ નથી એટલે ઓલા કીધું બાપા મુજાતીને બેન ભલે તારો ભાઈ હું તો શું તારો ભાઈ રાખડી બંધાવવા હું તારા ઘરે આવીશ આમ ખાતા વર્ષો વી ગયા અને એમાં એક વી વર્ષો ઘણા વર્ષો માથે વીતી ગયા એ બેનની ઉંમર થઈ ગઈ સંધ્યા દેખાવા માંડી હવે જાદુ જીવીશ નહીં એટલે પોતાના ભાઈને બોલાવીને ભાઈ જોજે ભાઈ મરી જાવ ને એટલે મારી લાશ લગાવે એમાં મારી લાશમાં હું લગી જાય મારું કાળું નહીં હળગે એટલે ભાઈ કીધું બેન તારી આગળ રાખડી બંધાવી છે અને તું મારી બેનથી આવું બોલે શું દુઃખ છે તારે પણ ભાઈ હું હળગી જાય પણ મારું કાળું નહીં હળગે હવે આપણે કરુણા બોલી છે આયા બેન કેમ આવું બોલે છે કે હું પરણી હારે આવીને મારે હગો ભાઈ નથી મારા હારે નબાય બોલી એટલા માર્યા કે મારું કાળું જીવતા અને ત્યારે કવિતામાં લખે છે આવી દીકરીઓ જેના જીવતા કાળજા શું કીધું કે લાઈ આમાં કોઈ બળે નહીં કે લાઈ આમાં કોઈ બળે નહીં યુવા કાળજા ધારે આ લાઈ આમાં તો બળે નહીં યુવા કાળજા ધારે દરિયો ખારો પાસો વીરડો મીઠો યુવાઈને દાખલા ધારે આ જીવન નથી એક જીવન સે જીવવા જેવું રે જીવન જીવન સે જીવવા જેવું પણ મારા બેટા જીવવાને મને નીંદા ઉતારે યાર આ જીવન નથી એક જીવન સે જીવવા મોજ મારે ભાઈ મોજ મારે આ વસ્ત્રાનો ભાઈ કિરા જ્યારે મોજ કરી જાય એ મોજ મારે રે આ ગોતવા કે આમાં ક્યાં મળે નહીં
તમે ભગવાનને ગોતવા જાઓ, તમે કોઈ મિત્રને ગોતવા જાઓ તો મળે નહીં. એ તો કુદરત આપે તો મળે. કૃષ્ણ ભગવાન બધાને નથી મળ્યા. એને એને ભરવા ભગવાન આવ્યા છે. ત્યારે એક આનો પ્રસંગ કહી અને અને તમને તમને સંભળાવું ગીત છે સંભળાવું છે ત્યારે ત્યારે બધાય સમજદાર છો. આ બહુ આપણે વાતો કરી લીધી. પ્રસંગ પ્રસંગ તમારી આગળ ભૂલી જાઓ. આ આ દેશમાં ઘણા દીકરીઓ પરાક્રમી બન્યા. દીકરાએ તો આવા કરવા જ્યાં જ્યાં વતનની જરૂર પડીને હાથવી લીધો. પણ એક દીકરી ઇન્દોરની ધરતીમાં જેનો જન્મ, એનું એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર. અને અને વિક્રમભાઈ વિક્રમભાઈ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ઘણા ઘણા બધા આપણા હિન્દુના મંદિર છે જેના જીર્ણોદ્ધાર કર્યા. જ્યારે જ્યારે મોગલ શાસન હતા ત્યારે આક્રમણ કર્યા આપણા હિન્દુના મંદિરોને જ્યારે ખંડિત કર્યા ત્યારે એક અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની ધરતીમાં જેને જન્મ લીધો મધ્યપ્રદેશમાં અને નક્કી કર્યું હતું કે હું જેટલા મારાથી થાય એટલા મંદિરના જીર્ણોદ્ધાર કરીશ. અને મોટા મોટા નદીઓના ઘાટ બનાવ્યા. ઈ જ પરંપરામાં એક બાજુની દીકરી અંગ્રેજોની હુકુમત આલે, રાજને રાજ્ય લઈ લેવા માટે અંગ્રેજોના પેતરા આલે અને તેથી પોતાના બાપની હાજરી નહીં. સાંભળજો, બાપ મરેલો હોય ત્યારે ભાઈની માં હોય નહીં અને દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન નથી રહેતી, બેન માં બની જાય છે. અને માનો પ્રેમ પોતાના ભાઈને મોટો કરે. બગસરા આટલું બગસરા ભાઈ બગસરા અમરેલી આગળ આવા બગસરાવાળા હોય તો ખબર છે, નો ખબર તો સાંભળજો. બગસરાની બજારમાં 11 વર્ષની દીકરી માથે ગરબો નીકળી. નવરાત્રી આવે છે પેલા દીકરી ગરબા લઈને નીકળતી હતી. 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી. દોઢ વર્ષનો પોતાનો ભાઈ કાપમાં તેડેલો. માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જાય અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય. આમ લથડિયા લેતી દીકરી બગસરાની બજારમાં હાલી જાય. એમાં દુકાનદારે જોયું કે દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય અને ભાઈને ચાલે તો ગરબો પડી જાય. એટલે દીકરીને કીધું બેટા આ તારા ભાઈને ઘરે મેલી આય અને પછી ગરબો નીકળ. એટલે દીકરીને ખોટું લાગ્યું. આંખમાં જ્યાં ગારું મળી જવા. એટલે વેપારીને કીધું મારા ઘરે વધારે બોલાઈ ગયો અને દીકરીના બાજુમાં જઈને કીધું બેટા હું એમ કહેવા માંગુ છું તારો ભાઈને કહીશ ને તો ગરબો પડી જાય ગરબાને ચાલીસ તો તારો ભાઈ પડી જાય અને ઘરે મૂકી આવે. ત્યારે બગસરાના વેપારીને જવાબ આપ્યો કે નહીં દીકરી મારો પિતા ભોગે. હવે તો ઊંચું આપ શકે મારી ધર નીચે ગોકળના ધણી. મારા દુનિયામાં કોઈ નથી. મારા મા-બાપ તો મારા ભાઈનો જન્મ છે ને પછી તો મારી માં હતી એ લઈ ગઈ. હવે મને બેન ગણો તો બેન અને માં ગણો તો માં. આ ભાઈને જાવ ક્યાં? ઈ બેન નથી રહેતી, માં પ્રેમ આપે છે. એટલે હું બધા ભાઈઓને કહું છું રક્ષાબંધન આવી 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ એની માટે કાઢજો યાર. ખાલી તો જીજુ જજુ કરતી જમવા દુઃખમાં ભાગીદાર થાવ તો બેન આવે યાર. આ જીજુ એકચ્યુઅલી જમવાનું ક્યાં રાખ્યું છે? તારી જીજુ એક સ્ટાર્ટમાં આવી જાય અને લોકેશન સેન્ડ કરીએ છીએ. અરે તારી ભલી થાય તારી. ઈ હાળી બધી જમવા આવે અને દુઃખના ભાગીદારમાં આહુડા હોવા તો બેન આવે યાર. પછી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે, મોટા બંગલામાં રહેતી હોય તો ભલે. આ માપી લીધો બેન શું ભલે એટલું હાલું ન ભલે. અમારા ગામડાની કેવી છે ખાલી આવે તો હાટલો લઈ જાય. સાડી આવે તો સાડલો લઈ જાય. અને બેન આવે તો આહુડા પાડતી જાય. દુનિયાના યુવાનોને કહું છું મને સાંભળીને કહેવતને ખોટી પાડજો. આપણી બેન આવે ને તો એના માથે હાથ ફેરવીને કહેજો હજી તારો ભાઈ જીવે છે દુનિયામાં યાર. મુજાબ નહીં. જાણો કદી પડકારો કાઢજે તારો ભાઈ જીવે છે. આવું એક ભાઈ બોલ્યો. ક્યાં બોલ્યો તો? ક્યારે બોલ્યો તો? હવે સાંભળજો. ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. આખો સિંધ પ્રદેશ બોલાતો અને તેથી જહાલને રોકી હલીલ સુમરાય અને કાગળ નાખ્યો તેથી જેથી માતામાં જવતર હમણાં માગવામાં આવ્યો તે જ્યારે જવતર હમણાં જવતર હોમવાની સિસ્ટમ થઈ ગઈ. પેલા તો કાકાનો દીકરો ભાઈ હોય હગો કે નાનો હોય મોટો હોય માંડવામાં આવે જવતર હોમે. લગ્ન આપણા કેવા એમ સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા. આવા લગ્ન જે મા-બાપ જોવા જતા અને જેને લગ્ન હજી હાલે આ હાથે આજે લગી કરવા ગયા પાણીમાં બેહી ગયા ઈ વાત બાકી છે. બે મહિના માન થાય મને રાવણ જોડે નહીં. આ દોઢ વર્ષ તરી એનું શું કરવાનું? અને હવે રાહુલના બાપને બિચારાને બરડો લાલ થઈ ગયો યાર. ઈ સમિયાના વાળા મંડપ વાળા બેંટ વાળા બધાના દિન ભર્યા હોય અને 3 મહિને રાહુલની લોકલો ભગલા પર ઉભો તો કાંદી કરી. આવું નતું યાર. પેલા તો વડીલો છે કે નક્કી કરવા
તમારે જોવાય નહીં જવા ઈને કે કરી આવે અને ઈ નક્કી કરતા ને ઓહો વરા ઊંધી તિરાડ નથી પડતી આ પાણી હતું હવે મને પૂછો હું કામ નક્કી કરવા જતા ઈ જાતા ને તો ઈ બંગલા ને સોફા સેટ ને આવું બધું નતા જોતા ઈ ખાનદાની જોતા ખાનદાન તો છે ને આ માણા ખાનદાન તો છે ને કોઈ એમ કે તમે નો હગાઈ કરો આ તો પૈસા નથી નો દેવાય આને તો ગાડીવાળા મોબાઈલમાં મળ્યા નથી ત્યારે ઓલા વડીલો એમ કહેતા બધી જાતિના વડીલો ક્યારેક બાજુ બેન પૂછજો એ કહેતા કદાળમાં મળ્યા ભલે ન હોય પણ એની હાથ દીધીને અમે ઓળખીશું ખાનદાન માણસ એમાં કોઈ બીજું આવે નહીં સંસ્કાર હોય ને તો સંપત્તિ મોડી આવે બાકી સંસ્કાર જ ન હોય ગમે એટલા રૂપિયા હોય તો તો પૂરું કરી નાખે આવા આપણા રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ રિયાલિટી નો ફોર્માલિટી આ અનુભવ કર્યા વડીલોમાં બેઠા આવડીને પૂછો તો બધે બાપા અમને ખબર નથી કોઈને ખબર પડી આ અમારા ભાઈ આવ્યા પણ ઈમાં તમે યાદ રાખો વડીલો બુદ્ધિવાળા હતા એને જાત નથી જોઈ જાત જોતા હતા ખાનદાની હોય એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું એટલે દવા આપી સમય તમારે સાંભળવાનું વાત તો કરું પછી ગીત ગાવાય તમને ગમે હવે કેન્સર જો એટલે ડોક્ટર રજા થઈ હતી આપણો સત્યનારાયણ પ્રસંગ એટલે ઘરવાળાની સેવા કરી એટલે પેલા 4 મહિના 6 મહિના કપડા ધોવે ઓલી ખાટલામાં હોતી આંખોડા પડે પરિણી ને ત્યારે મારા એવા સપના હતા હું તમારી સેવા કરું દુનિયાની કોઈ દીકરી પરણી જાય વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે પણ તમારે મારા સેવા કરવી પડે છે ભગવાનને પ્રાર્થના કરો હે ભગવાન મને આઈ લઈ લેજે મારા હાથમાં ત્યારે ઓલો ઊભો થઈ પોતાની અજાણ્યા ઘરવાળાનું માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યું મને હરમ નથી થતી સુકામ બોલસ મરવાની વાતો કરે છે કે મારું હકમ થયું તારો બાપ મૂક્યાવાળો હતો અને હું તો બહુ ગરીબ હતો જવાબ ના પડી દીધી ન દેવાય કેદી તારા બાપે કીધું તું એની હાથ પેટી નો ભરો છે ખાનદાન વાળા છે અને હવે જો મરતી પછાડી તારી સેવા ન કરું તો મારી હાથ પેટી મારી પાણી કરી જાય હું ઈ બાપવાળા છું અરે બેટો બાપ તને અને ચીલે ન જાવે છો તો જન્મી કાવ ચણા એનો વરું લાગે પેરડા આજે ખાનદાની છે આ વાત વિષાયા આ શીખજો થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હો થ્રુઆઉટ ઇંગ્લિશ બોલો એનો વાંધો નથી પણ અમીરા ભેળે લઈ જાજો યાર દુનિયામાં કોઈ પડવા જાવ તમારી દીકરી નાના ગીતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ અને દૂધના ઉભરા તો ગીત લઈને આવ્યા ને ગીત લઈને હજી વાવડ નથી લાગી ખાનદાન માણા જીતી જાય આવી વાતો તમને કરવી છે હવે આપણે બેઠા વેરીએ પ્રેમની વાતો તો કોઈ પ્રેમ જાણે પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને એલાજના અવસાનથી હળગાવતા અગ્નિ સંસ્કાર આપતા રાજસ્થાનનો બહુ છે કે મેં દેખ્યો અંતે જારીઓ મોતી લેલા તે ઘેરો હટ અબ તારો રાજા ના તન ગોજારા અગન મારી નજર હળગાવી અગ્નિ હવે અગ્નિમાં જે વસ્તુ બને એ ક્યારે ગણીશ નહીં આવો પ્રેમ કરજો યાર અને પ્રેમ માટે મને આ ગીત યાદ આવે છે યુવાનો માટે કે મજબૂત રાખું માનડું મારું હોયું રહે હાથમાં
પદ્માનો પ્રેમ એવો હતો, માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યો યાર. આવા ભૂત બન્યા હોય ને એને પ્રેમ કરજો, બાકી મારા બેટા હરી હરી નીકળી જાય યાર. પોતાના ભાઈને અને કાગળમાં ભાઈ મને સુમરે રોકી લીધી છે. મારી આબરૂ સલામત નથી, જોજો મોડું ન કરતો. અને મેં જો તારા જવતર માંડવામાં હોના હોય અને નવગણ દીદી તો મને એમ કીધું કે તો જૂના ગાદી આપી દો, કે તો મારા ચામડાની મોજડી બનાવી તારા પગમાં કરાવી દઉં. પણ મેં તારી આગળ માગ્યું નથી. કીધી જાત એટલી બોલી કે મારા ભાઈ કામ આવશે, કીધી કહીશ. અને કીધી કાગળ આવ્યો, આ બાજુ નવગણે કાગળ વાંચો, નક્કી કરી દીધું જીભડી મારી બેન છે. પણ સિદ્ધમાં જાઓ અને મારી બેનને પાછી લઈને ન આવો. બાગડા જૂનાગઢમાંથી ઘોડા નીકળ્યા. આજ પણ તમે કોકની લડાઈ જાવ ભારત પાકિસ્તાનની બોર્ડર પડે છે, જ્યાં બે સેના જવાનો આપણ માતાજીની આરતી ધૂતિયા ફેરવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો લડાઈ જાવ તો ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણ કર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજા કા પરમે હર રણના કાંઠે કરે રખોપા નરેશ વરીસી નાતો. સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો યાર. બનાસકાંઠાની ધરતીમાં નરેશ્વરી માતાજી એટલે વરુડી આવી બેઠી છે. અને નવગણમાં ઘોડા પૂજ્યા, આકડો ભૂકંપ કર્યો અને કાંઠે આવી નવગણે એટલું કીધું કે માં હવે જો દરિયો ફરી જાય તો મોડું થઈ જાય, મારી બેન જીવે ને. અને તેરી ભગવતી ભાલાની આલણ જાણો છો તમે સકલી બની બેહી ગઈ અને એટલું કીધું તું કે નાખી દે પાણીમાં ભરા મોયલા ડાબે પાણીના સબિયા બોલે અને વાહલા ઘોડાના ડાબે જો ધૂળની જમીન ઉડાડું નાખે ભેળિયા વાળી ભેળી હાલી છે. અને જેની આરે ભેળિયા વાળી ભેળી હાલી છે. ભલો એક ગલો તો કરે લાખો સલામ, પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. આવી ભગવતી માટે આત્માને યાદ આવે ચોટીલાના પહાડ માટે, ચોટીલાના ડુંગર ચંદને મૂંડને મારવા વાળી બેઠી છે. રક્ત બીજને રોવા વાળી બેઠી છે. ટાણું આવ્યું ત્યારે આ નારી રાધા અને ગ્રહસ્થને બને જાનકી. આ દેશની દીકરી જો પ્રેમ કરે ને તો રાધા જેવો કરે. અને ગ્રહસ્થ એટલે કે માંડવામાં ફેરા ફરીને હારે વઈ જાય તો સીતા જેવું પછી ગમે એટલું પડે ને તો જાનકી સહન કરી લે. નારી રાધા બને અને ગ્રહસ્થને બને જાનકી. કાલી બને કે શીશ સાથે જબ બાત આવે સન્માન કી. જ્યારે એના સમાનની વાત આવે તેદી આ દેશની રણચંડિકા થઈ ગઈ છે, તેદી જગદંબા બની ગઈ છે. આવી વાળી દીકરી ઇન્દોરના મહારાજા હોલકરની દીકરી અંગ્રેજોની આખી ફોજને હથાવી દીધી. અને અંગ્રેજી હુકુમતે લડવાવાળી છે કોણ? આખી ફોજ ઉભી રહી ગઈ. આ લડવાવાળી છે કોણ? ત્યારે કોકે કીધું તો યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજા
અને એની 22 વર્ષની દીકરી ભીમાબાઈ આત્મા તરવારનું યુદ્ધના મેદાનમાં ઉતરી છે, નાખી અંગ્રેજોની સલ્તનતને ઊભી રાખી દીધી. આ હિન્દુસ્તાનની ધરતી છે. અરે ઈ છોડો ભૂરિયાને ભગવા કરી લેવા પડ્યા છે આયા. ડોક્ટર હેનરી નિક્સનનો હાથ કરે. એને દ્વારકાધીશના સામે ઊભા રહી અને દ્વારકાવાળાને પ્રાર્થના કરી લગ્ની લાગી. ઇંગ્લેન્ડમાંથી આવવા ભૂરિયો એને દ્વારકાધીશની દીકરી નથી. વિક્રમભાઈ મૂર્તિ ભગવાનની અને એનું નામ કૃષ્ણ પ્રેમી હતું. મૂર્તિ ઠેલામાં કોઈ કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો કે હવે સાંભળી લો. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને ભારતના 3 વિશ્વયુદ્ધ એમાંનું પહેલું વિશ્વયુદ્ધ ભારતના વિશ્વના યુદ્ધ હતા. એમાંનું પહેલું યુદ્ધ એના ફાઇટર પ્લેનનો ચાર્ટર પ્લેનનો પાયલટ હતો. અને હવે સાંભળી લો જે ચાર્ટર આવતા યુદ્ધ માટેના પ્લેન આવતા હતા, ફાઇટર પ્લેન આવતા હતા, એનો પાયલટ હતો. હવે મને ભણેલો ઈશ્વરની વાત મૂકી દો, પણ દ્વારકાના દેવળમાં આવ્યો કે ખબર પડી ભારતની ભૂમિમાં જે તાકાત છે, ભારત દુનિયામાં ક્યાંય નથી. આમે નક્કી કરી લીધું. એટલે આપણા ભારતના કવિઓ નામે દાવતા કીધું અને ભારતનું ગાયકું તેજી લખાણી ભારત અને ચીનનું 1962 માં આવતું ન ભૂલતો હતો. ત્યારે કહેવાનું કે દિશાનું સુવાળો નથી યાદો એ મારા ભારતે તાયર દે કે દિહાવ હુવાળો એ હવે નથી યાદો એ મારા ભારતે તાયર દે તેજ ધારી ત્રિશુલ ધારી મારતે ધારી એ ત્રિશુલ ધારી મારતે ધારી વાસુદેવ અને ભીલાના તો લીધા છે અને ગીતાજીના પાઠ લીધા છે. અને એનું નામ પૂર્વસર્વનું નામ ડોક્ટર હેનરી નિક્સન હતું. હવે ભૂરિયાને ભગવા કરી લેવા પડી એવી આપણી પવિત્ર ભૂમિ છે. અને આપણે કોઈ અમારે વિશે આવજો પાછા. આ ભારત જેવી ભૂમિ નથી, જેટલા ક્યાંય ભારત કેવું છે. ઈ તો તમે બીજા દેશમાં જાઓ તો આપણા દેશની કદર થાય ને. ઈ પેલા કદર ન થાય તમને. તમે આપણા મા-બાપની સેવા કરતા હોય એના માટે હજારો વંદન કે મા-બાપને નો હાથ જોતા હોય એના માટે કહું છું કે દુનિયામાં યાદ રાખજો સ્વર્ગનું સુખ જોતું હોય ને તો મા-બાપના ચરણોમાં સીધી આગળ કોઈ હરગ હોતું નથી યાર. આ ગણપતિ શું કામ પૂજાય છે? કોઈ કીધું ચાર ધામની યાત્રા કરો તો પૂગે, આ ધામ ફરો તો પૂગે. ગણપતિએ નક્કી કરી દીધું મારા મા-બાપથી મોટું મારા દુનિયામાં કઈ છે જ નહીં. અને ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે ગણપતિ મજા ફરવા અને મા માટે પોતાનું માથું ઉતારીને આપી દીધું. ઈયા ગણપતિ આજે તમે કામ કરો એટલે પહેલા ગણપતિ વંદના ગણપતિની સ્થાપના થાય. આજે આ દુંદાળો દેવ પૂજાય, વિઘ્ન હરતા દીધો છે. વિઘ્નના ભાગીને ભૂગા કરી નાખે તો ગણપતિના શરણે વ્યા જાવ. હમણાં જ કહેતો તો બધા આવ્યા આનંદભાઈ મેં માથે વીજળીઓ હણાવા લીધી હતી. મને તો એમ લાગતું કે ડૂમ છે ત્યાં બધી પબ્લિક બે પછી શું થાય વરસાદ આવે તો એને વરસાદ નહીં ટેકા દઈ દે. બધા વસ્ત્રાલ મોજમાં છે યાર. વરસાદ ઉપર રાખી દે. વિઘ્ન આવવા દે એટલે એનું નામ હરતા કીધું છે ગણપતિ મહારાજને. વીજળી હણાવા શોક કરતી હોય પણ એને ટેકા મારી દીધી રાખી દે. ગણપતિ મહારાજ છે. આજે વિઘ્ન હરતા દિવસે ચાર ગીતે ભગવતી ચાઉન માટે યાદ આવે. કેવી છે નવલાખ લોગડી આવી કે ટોટિયા વાલી માત ચામુંડા કરતી તું સહાય મારી કરતી તું સહાય. હે ભગવતી ઘેરે આવી કે ટોટિયા વાલી માત ચામુંડા કરતી તું સહાય મારી કરતી તું સહાય.
નથી. આ તમે સરકારી સાંભળો છો ને, એનો દાતા છે આ. વગાડ સરકારી.
એવી વરમાં છે પડી એવી વરમાં છે પડી જો તુજ મઢલાતી જો તું એ અમારી મઢલાતી પછી આયું પારું હાથ ગમણા ઓરડા વાલી રે એ ભગવાન બોલી ગજાનન ગણપતિ મહારાજ મોગલ સનાતન ધર્મની હરિ બોલ પાર્વતી પતાઈ હર મહાદેવ